એવું જ થાય ને બે મહિને ને 1 મહિને બિલ બને તો યુનિટ નો ટોટલ જે છે જથ્થો એ લોકો છે ને એ લોકો એ રીતના કરે છે કે 2 મહિના હોય પણ એ કન્સિડર 1 મહિના પ્રમાણે કરીને ના એવું ક્યાંય કરતા કે નથી. તો તમે દર મહિને બિલ શું કામ નથી બનાવતા? અમુક કેટેગરી છે એનું બાય મંથલી બને છે, અમુક મંથલી બને છે. હા પણ તો અમે 2 મહિને અમારું ઘર વપરાશનું બિલ 2 મહિને બનાવી અને આ સ્લેબમાં મારા બિલના ટોટલ યુનિટ વધે એવું તમે કરો છો અને ટોટલ યુનિટ વધે એટલે મારો જે સ્લેબ છે સ્લેબ ચાર્જ ઉપર વયો ગયો. આ તો તમે અમારા ગ્રાહક અરે છેતરપિંડી કરો છો કાયદેસરની. એનું કેવી રીતના ગણતરી કરે ને હું તમને આપીશ. તમને અમારું છે કે આ જે તમે યુનિટ નું કહો ને બાય મંથલી ને મંથલી એ કન્સિડર કરવાથી કોઈ ફરક નથી પડતો. અરે ફરક તો પણ નથી પડતો તો મહિને મહિને બિલ બનાવો ને તમને શું કામ ભાઈ? તમે આનાથી બે ફાયદા કરો. એક તો તમે એ કરો છો કે અમારા સ્લેબ ઉપર વયા જાય એટલે તમને વધારે પૈસા મળે, અને બીજું દર મહિને બિલ બનાવવાનો તમારો જે ખર્ચો છે એ 50% તમે ખર્ચો ટાળી નાખો છો.